યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું મહાભારત યુદ્ધના અધ્યાય 12 ભક્તિ યોગ વિશે। અર્જુન પૂછે છે, હે અનન્ય પ્રેમી ભક્તજનો, હમણાં આપે જણાવ્યું એ પ્રકારે નિરંતર આપના ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્તને જ, જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદ નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવે ભજવે છે, એ બંને પ્રકારના ઉપાસકોમાં વધારે ચડિયાતો યોગવેતા કહેવાય છે। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, મારામાં મનને પરોવીને નિરંતર મારા ભજનના ધ્યાનમાં રચ્યા પચ્યા રહેનાર જે ભક્તજનો અત્યંત અડંગ શ્રદ્ધા ભાવથી યુક્ત થઈને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે, તેઓ મને યોગ્યોમાં વધુ ચડિયાતા યોગી રૂપ માને છે। પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાય સારી પેટે વશમાં રહીને મન બુદ્ધિથી પર સર્વવ્યાપક કોઈ પણ રીતે નિર્દેશ ન થઈ શકે એવા સદા એક રસ રહેનાર નિત્ય અચળ એકાત્મ ભાવે ધ્યાન કરતા ભજે છે, એ સગડા ભૂતોના હિતમાં રહેતા રત રહેનાર અને સૌમાં સંભાવ રાખનાર આ યોગીઓ મને જ પામે છે। પણ સચ્ચિદાનંદ ધન નિરાકાર બ્રહ્મમાં મન પરોવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે, કારણ કે દેહાભિમાનીઓ વડે અવ્યક્ત વિષચક્ર ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે। અર્થાત દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે। પરંતુ મારે પરાયણ રહેનારા જે ભક્તજનો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને યોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે, મારામાં ચિત્ત પરોવનાર એ પ્રેમી ભક્તોને હે પાર્થ, હું સ્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું। મારામાં મનમાં પરોવો અને મારા જ બુદ્ધિને જોડ, એ પછી તું મારામાં જ નિવાસ કરીશ, એમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી। જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ હોય તો હે ધનંજય, અભ્યાસ રૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર। જો તું ઉપર જણાવેલ અભ્યાસમાં પણ કર્મ અસમર્થ છે તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ પરાયણ, આ માટે અર્થે કર્મોને કરતો રહીને પણ હું મારી પ્રાપ્તિરૂપી સિદ્ધિને જ પામીશ। જો મારી પ્રાપ્તિરૂપી યોગનો આશરો લઈને ઉપર જણાવેલ સાધન કરવામાં પણ તું અસમર્થ છે તો મન બુદ્ધિ આદિ ઉપર જઈ મેળવનાર થઈને સર્વ કર્મોના ફળનો ત્યાગ કર। મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતા જ્ઞાન ચડિયાતું છે, જ્ઞાન કરતા મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચડિયાતું છે, અને ધ્યાન કરતા પણ સર્વ કર્મોના ફળનો ત્યાગ ચડિયાતો છે, કેમ કે ત્યાગથી તરત જ પરમ શાંતિ મળે છે। જે સર્વભૂતોના પ્રેમભાવ વિનાનો, વિના સ્વાર્થે સ્ત્રીનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનાર છે, તથા મમત્વ વિનાનો, અહંકાર વિનાનો, સુખ દુઃખની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે, એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે, તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે, મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખેલ છે અને મારામાં દૃઢ નિશ્ચય વાળો છે, એ મારામાં અર્પેલ મન બુદ્ધિનો મારો ભક્ત મને પ્રિય છે, જેનાથી કોઈ પણ જીવ ઉદ્રેક પામતો નથી અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્રેક નથી પામતો, તથા જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્રેક આદિથી રહિત છે, એ ભક્ત મને પ્રિય છે। જે ખેવના વિનાનો, બાહ્ય તેમજ આંતરિક રીત યુદ્ધ નિપુણ, પક્ષપાત વિનાનો અને દુઃખમાંથી છૂટેલા છે, એ સર્વ આરંભોનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે। જે ન કદી હર્ષ પામે છે, ન દ્વેષ કરે છે, ન શોક કરે છે, ન કસાયની કામના કરે છે, તથા જે શુભ અને અશુભ સગળા કર્મોના ત્યાગી છે, એ ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે। જે શત્રુ કે મિત્રમાં અને માન કે અપમાનમાં સમ છે, તથા ઠંડી ગરમી અને સુખ દુઃખ આદિ દ્વંદ્વોમાં સમ છે, આ શક્તિ વિનાનો છે, જે નિદા સ્તુતિને સમાન સમજનાર, મનનશીલ અને ગમે તે પ્રકારે પણ શરીરને નિર્વાહ તથા સદા સંતુષ્ટ છે, તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે, એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન માણસ, પરંતુ જે શ્રદ્ધાળુ માણસો માટે પરાયણ થઈને ઉપર કહેલા ધર્મમય અમૃતને નિષ્કામ ભાવો સેવે છે, એવા ભક્તો મને સૌથી વધારે ગમે છે। ઇતિ શ્રી ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલા સંવાદમાં ભક્તિ યોગ નામનો 12મો અધ્યાય અહીંયા સંપૂર્ણ થાય છે। જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો। તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે। મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે। જય શ્રી કૃષ્ણ।